કેમ છો મારા વાલાઓ? ધોરણ 12 સાયન્સ હે ને? મજામાં છો. સૌથી પહેલા તો તમારા જે પ્રયત્નો છે ભણવા માટેના તો છે જ, પણ તમારા દેવીએસ સરની જે યુટ્યુબની ચેનલ છે એને પ્રોપોગેટ કરવાના છે. દેટ આઈ લાઈક વેરી મોસ્ટ. લગભગ એવું સમજો તમારા બધા પ્રેમ લાગણીથી 1000 જેટલા સબસ્ક્રાઇબર સુધી આપણે પહોંચવાયા છીએ. હજુ થોડો પ્રયત્ન કરો તો ઝડપથી આપણે ક્રોસ કરી નાખીએ 1000. બસ રિક્વેસ્ટ એટલી છે કે એ જો 5 વ્યક્તિને સબસ્ક્રાઇબ કરાવે તો બધું બહુ જ થઈ જાય. ઘરમાં મોબાઈલ છે તમારી પાસે, માત્ર લઈ અને સબસ્ક્રાઇબ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. આજુબાજુ વાળાના મોબાઈલ મળે તો કરી લેવાય, અનસીન કરી દેવાનું, થઈ જશે. રાઈટ? સો હેલ્પ મી ઇન ધીસ મેટર. આઈ વિલ હેલ્પ યુ ઇન યોર સ્ટડી. ફાઇન? ઓકે બચ્ચા પાર્ટી. આજે આપણે ચેપ્ટર નંબર 7 નો જે થિયરી લાસ્ટ જોઈ હતી ને આપણે, એલસીઆર શ્રેણી એસી પરિપથ, તો એમાં એક વધારાનું કંઈક પદ એડ કરવા જઈ રહ્યા છે. પદ એટલે રીત. લાસ્ટ ટાઈમ ફેઝરની રીતથી એલસીઆર શ્રેણી એસી પરિપથમાં આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું. એનો કળા તફાવત શોધતો, એનો એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. હવે એ જ વસ્તુ મારે ફરીથી વૈશ્લેષિક ઉકેલ, ઘણીવાર ગુજરાતી શબ્દો છે ને આપણને આમ મજા ના આવે, ઇંગ્લિશ વર્ડ બહુ સહેલા લાગે. એનાલિટિકલ મેથડ. એનાલિટિકલ નો મતલબ ગાણિતિક, અને એમાં સ્પેશિયલી બીજગણિતની રીતથી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. જો મારી સાથે તમે બન્યા રહેશો લાસ્ટ સુધી તો તમને આ થિયરી હમણાં જ મોડે થઈ જશે. અને તમને ખબર છે કે લેન્ધી થિયરી આવે એટલે તમારા દિવ્યેશ સર તમને 4 કે 5 સ્ટેપ બતાવે એટલે આખી થિયરી રમકડાની જેમ તમારા મગજમાં પ્લે કરવા લાગશે, રમવા લાગશે, અને હમણાં જ મોડે થઈ જશે. પેલું સેન્ટેન્સ તો યાદ હશે મારા વાલાઓ તમને. કયું? અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારે જ બોલવાનું, મારે જવાબ આપવાનો. પણ તમને યાદ છે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે ચેપ્ટર નંબર 7 ના બધા જ થિયરી જે પ્રમાણે લેક્ચરમાં ચાલે છે એ પ્રમાણે તમે મને એશ્યોરન્સ આપો કે એ રોજનું રોજ થશે. તો જ મારા વાલાઓ કામ, બાકી કામ નહીં થાય. સમજી લેજો, બાકી કામ નહીં થાય એવું ધ્યાન રાખશો. બિલકુલ રેડી, સ્ટડી, દોડવાનું છે. રાઈટ? ફાઇન. તો હવે આપણી પાસે આ વૈશ્વિક ઉકેલ એનાલિટિકલ મેથડમાં જવાનું છે. એલસીઆર શ્રેણી એસી પરિપથ, તમારે એ પરિપથ ડ્રો કરવો હોય તો અગેન આપણે ડ્રો કરીએ. જગ્યાની મર્યાદા નડશે મને ને તમને થોડી, એટલા માટે ભાગ 2 બોર્ડના આપણે કરી દીધા છે વેડાસર. રાઈટ? તેમ છતાં પરિપથ આપણે દોરીએ એમાં કશું ખોટું નથી. સહી? ઓકે. તો પરિપથ મારી પાસે અગેન શું હશે? પરિપથમાં તમને ખબર છે એ પ્રમાણે સૌથી પહેલા એસી ઉદ્ગમ હશે. આ એસી ઉદ્ગમની સાથે અહીંયા ઇન્ડક્ટર છે, અહીંયા કેપેસિટર હોય, અથવા તો અહીંયા હું અવરોધ દોરું. રાઈટ? અને અહીંયા હું કેપેસિટર બતાવું. વલાવાની અંદર આના ક્રમનું મહત્વ નથી એવું સમજી લેજો. રાઈટ? ક્રમ ગમે તે તમે રાખી શકો છો. કરેક્ટ? ઓકે ફાઇન. સો L, C and R, અને આ તમારી પાસેનું એસી ઉદ્ગમ. પરિપથની સાથે સંકળાયેલા 2 વાક્યો લખાય એટલા માટે તો મેં તમને પરિપથ દોરીને આપ્યો કે આકૃતિમાં પરિપથમાં એસી ઉદ્ગમ સાથે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ શ્રેણી જોડાણને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V Vm sin omega t છે. આ પરિપથ માટે હું આવું લખી શકું કે VL plus VR plus VC is equal to, આ VL એટલે શું મારા વાલાઓ? તો લખી શકાય L into di by dt. VR એટલે શું? તો કે I into R. VC એટલે શું? તો કે Q by C. અને V એટલે લખાય Vm sin omega t. તો જે એક્ઝેક્ટ આની સામે આવી ગયું, આજ આને લાગુ પાડેલો છે, હે ને? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. તો આ આપણા માટેનું એક વિકલ સમીકરણ થઈ ગયું. આપણી પાસે આ એક વિકલ સમીકરણ થઈ ગયું. હવે લખીએ સમીકરણમાં I is equal to dq by dt.
એટલે I ની જગ્યાએ dq/dt મૂકવું છે તથા અહીંયા di/dt કરવું, di/dt આનું વિકલન તો આનું એક વાર તો છે તો બે વાર વિકલન થઈ જાય, સૂત્ર થઈ જાય વાલાઓ d2q/dt². કરેક્ટ? બિલકુલ ક્લિયરન્સ મળી ગયું ને? ના જો આ કિંમત હું અહીંયા મૂકતા રાઈટ, તો હવે મને આ સૂત્ર શું મળશે તો કે L d2q/dt² પ્લસ R di/dt plus q/c is equal to Vm sin omega t. કરેક્ટ? કોઈ તકલીફ આમાં હોય તો બેશક બિંદાસ પૂછી લેવા, ગભરાવાનું નહીં. એટલે હમણાં નહીં પૂછાય ગઈ હે ને, હમણાં પૂછાય કે ના પૂછાય, શાંતિથી જોવાનું. જેટલી જગ્યાએ ખબર નથી પડતી કાગળની અંદર લખતા રહેવાનું કે આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ. ફરીથી આખું લેક્ચર જોવાઈ ગયા પછી એમ થાય કે હજુ ખબર નથી પડી, ટ્રાય મારવાનો ફરીથી, લેક્ચરને જોવાનું શાંતિથી અને પછી ફરીથી પાછા જો ના ખબર પડે દિવ્યેશ સર. કરેક્ટ? બસ તો પછી તમારા વાલા સર તમારી જોડે જ છે. હવે આ સમીકરણને મારે કહેવું પડે કે આ શેનું સમીકરણ છે, તો વાલા બચ્ચાઓ આ સમીકરણને આપણે નામ આપી શકીએ છીએ LCR શ્રેણી AC પરિપથ માટેનું વિકલ સમીકરણ, અને એ પણ દ્વિઘાત. તો અહીંયા લખી શકો LCR શ્રેણી AC પરિપથનું દ્વિઘાત વિકલ સમીકરણ. રાઈટ? આ સમીકરણનો ઉકેલ શું મળે એ જોવું છે આપણે. રાઈટ? તો આ સમીકરણ એનો જો ઉકેલ તમારે મેળવવો હોય તો અહીંયા લખીએ સમીકરણ 1 નો ઉકેલ શું હોઈ શકે, તો કે એનો ઉકેલ થાય q qm sin omega t plus theta, અને મારે નંબર આપવો જોઈશે 2. તમારા માઇન્ડમાં તરત જ ક્વેશ્ચન થઈ જ ગયો અને એનો જવાબ તમારા પૂછ્યા વગર આપી દો. તમને એમ થાય સર આ જવાબ આના ઉપરથી આવ્યો બરાબર, પણ આવ્યો ક્યાંથી? સાચી વાત છે, બહુ જ તમારી બિલકુલ સાચી વાત છે. એનું ગણિત જો તમારે જોઈતું હોય તો માત્ર આ સમીકરણનું 2 વખત સંકલન કરવાનું અને જવાબ મેળવવાનો, 1 વખત સંકલન, બીજી વખત સંકલન અને ઉકેલ અહીંયા સુધી પહોંચશે. જે તમારા 12મા ધોરણના ગણિતના નોલેજ પ્રમાણે, બાયોલોજી તો ભૂલી જ જાઓ, ગણિતના નોલેજ પ્રમાણે 12 છે. 12 છે એટલે સર્કલની બહાર છે. અને એના માટે થઈને હું કહેવા માંગુ છું કે તમારે આ જવાબ આના ઉપરથી મળ્યો છે, આ જવાબ એ એઝ ઇટ ઇઝ ક્લિયર યાદ કરી લેવો પડશે, છૂટકો નથી. છતાંય કોઈને એમ થાય કે ના સર મારે તો મેળવું છે, કઈ વાંધો નહીં દીકરાઓ, તમે આનું સંકલન કરી નાખો, જવાબ મળશે જ. અંતે શું આવશે તો કે સર જવાબ આવ્યો, ફાઇન, ગુડ, હે ને? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ના હવે જો મારે આના પછી આગળ વધવું છે તો હું શું કરીશ? તો મારે આના પછી આગળ વધવું છે ને અહીંયા કિંમત મૂકવી છે, તો મારી પાસે થશે dq/dt. રાઈટ? તો આ dq/dt જો મારી પાસે થશે તો એની સાથેનું પદ શું થઈ જશે? તો એની સાથેનું પદ મારે વિકલન કરવું પડે, જેને કહેવાય dq/dt. ઓકે, પ્લસ ઇક્વલ ટુ આ કિંમત અહીંયા જો મૂકવાની થાય તોની વાત છે ને, તો અહીંયા આવશે qm sin, ઓકે સોરી sin નું વિકલન cos, તો cos omega t plus theta. આ omega t માંથી t નું વિકલન 1 અને theta નું વિકલન 0. theta નું વિકલન 0 કેમ? તરત જ પ્રશ્ન, કારણ કે એની બાજુમાં t નથી, એટલે t નથી એટલે અચળ થઈ ગયું એટલે 0. આની બાજુમાં t છે તો t નું t ની સાપેક્ષે વિકલન 1, એટલે અહીંયા મારે લખવું જોઈશે omega. કરેક્ટ? તો આ થયું સમીકરણ નંબર 3. હવે જો હું આગળ વધારું આ મારી પ્રક્રિયાને, તો અહીંયા કિંમત મૂકવા માટે આનું ફરીથી વિકલન, તો સૂત્ર થઈ શકશે d2q/dt² is equal to આનું ફરીથી વિકલન qm ઓમેગા cos નું વિકલન માઈનસ sin, તો અહીંયા માઈનસ sin. જો હું આ બાજુવાળું પદ છે ને જરાક બી ચેન્જ કરતો જ નથી. અહીંયા જે હતું એ અહીંયા લખ્યું ને અહીંયા જે હતું અહીંયા લખ્યું.
હવે ફરીથી પાછું આ બ્રેકેટનું વિકલન થશે અને આ વિકલન કરશો તો આ થીટાનું થીટાની સાપેક્ષે થીટાનું t ની સાપેક્ષે વિકલન 0 કારણ કે એની બાજુમાં t નથી. t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે ઓમેગા ફરીથી પાછા આગળ આવશે. ધેટ મીન્સ અહીંયા થઈ શકશે ઓમેગા સ્ક્વેર અને આને હું નંબર આપીશ 4. બોલો, કોઈ પણ તકલીફ હોય રિવાઇન્ડ ફરીથી પાછા જાઓ ને ફરીથી જુઓ તો જ તમને આ બધું સહેલું લાગશે. હવે મારે શું કરવાનું તો કે 2 3 અને 4 ની કિંમત 1 માં મૂકવાની. તો લખું છું સમીકરણ 2 3 4 ને 1 માં મૂકવા. હે ને? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ શું આવશે મને કહેશો તમે જરા? તો આ બધી જ કિંમતો અહીંયા મૂકવાની. આ સમીકરણમાં આ બધી કિંમતો અહીંયા મૂકવાની થાય. તો પહેલું પદ બરાબર ધ્યાન રાખીને l. તો l d2q/dt2. તો એક તો માઈનસ આગળ એની સાથે આવશે qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા. આ પહેલું પદ. બીજું પદ પ્લસ r. ઓકે, r dq/dt એટલે આ પદ. તો અહીંયા આવશે qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. એના પછી q/c. તો પ્લસ q/c. પણ q નું સૂત્ર તો આ છે એટલે અહીંયા લખીશ qm into ઓકે qm into sin omega t plus theta divided by c. right? જમણી બાજુ as it is મારા વાલાઓ સૂત્ર થઈ શકશે vm sin omega t. બહુ જ કાળજીપૂર્વક લખતા રહેજો, જરાય અટકાશે નહીં. સૌથી પહેલા મારે આમાંથી જો કોમન લેવું હોય તો એક qm મળી શકે એમ છે, બધામાં છે, રાઈટ? qm. બીજું ઓમેગા આમાં એક છે, આમાં ઓમેગા છે, આમાં નથી એટલે હું શું કરીશ? ઓકે, છેલ્લું પદ માઈનસ છે. ઓકે, આની અંદર ઓમેગા વડે ગુણ્યા અને ઓમેગા વડે ભાગ્યા. તો આમાંથી અને આમાંથી એટલું બધું બહાર લઈ લો, શું થાય છે જોઈએ. તો હવે મને સૂત્રમાં મળશે qm into ઓમેગા. પહેલું પદ માઈનસ l sin. ઓકે, એક ઓમેગા બાકી રહ્યા હા ના, એટલે હું લખીશ ઓમેગા l. એક આ ઓમેગા બહાર આવી ગયા અને એક ઓમેગા આની સાથે મેં અહીંયા મૂકી દીધા. એની સાથે આવશે sin ઓમેગા t પ્લસ થીટા પ્લસ આ બહાર આવી ગયું એટલે અહીંયા લખીશ r. ઓકે, એની સાથે cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ આ બંને બહાર આવી ગયા છે એટલે હું આની સાથે લખીશ 1 upon ઓમેગા c sin omega t plus theta is equal to Vm sin omega t. right? હવે શું કરીશું? તો હવે આ ઓમેગા l યાદ કરો, આગળની થિયરી ઇન્ડક્ટર વાળી xl લખાય. 1 upon omega c યાદ કરો શું લખાય? તો કે 1 upon omega c તો xc લખાય. રાઈટ? તો એ બે મૂકીએ. ધ્યાન રાખજો 2-3 વસ્તુ સાથે સાથે આવશે એટલા માટે. ઓકે, ઓમેગા n બરાબર xl, 1 upon omega c બરાબર xc તથા ડાબી બાજુને z વડે ગુણતા અને ભાગતા. બરાબર? z એટલે શું? z એટલે ઇમ્પિડન્સ. એનું સૂત્ર શું થાય? લાસ્ટ થિયરી જોઈ લો એકદમ. વર્ગમૂળમાં r² પ્લસ xc માઇનસ xl નો સ્ક્વેર. એ જ પદ. હાલમાં મારે z નું મૂલ્ય અથવા એનું સૂત્ર લખવું નથી, જરૂર નથી, એટલા માટે નથી લખતા. ત્રીજી વાત, હવે શું થશે તે બરાબર મગજમાં ધ્યાન રાખજો હો. ફરીથી કહું છું, કારણ કે શું લખવાની જગ્યા જોઈશે આપણા માટે, હે ને? ફાઇન.
તો સૌથી પહેલા હું આને z વડે ગુણ્યા અને z વડે ભાગ્યા એવું તમને બતાવું છું, ધ્યાન રાખજો. તો હવે સૌથી પહેલા qm into ઓમેગા into z અને ડિવાઈડ બાય z. પહેલા પદમાં માઈનસ, રાઈટ, ઓમેગા l, તો મારે લખવું જોઈશે અહીંયા માઈનસ xl into sin ઓમેગા t પ્લસ થીટા પ્લસ r cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ xc sin ઓમેગા t પ્લસ થીટા, રાઈટ. અને હવે ઇઝ ઇક્વલ ટુ મારી પાસે vm sin ઓમેગા t. હવે ગણિતની ગોઠવણ આવશે. આ પદ હું પહેલા લખીશ. બીજું, અહીંયા આખું સાઈન વાળું પદ છે, જોઈ લો. એવું જ સાઈન વાળું પદ અહીંયા પણ છે. આ બંને હું કોમન લઈશ. xc પ્લસ છે ને xl માઈનસ છે. આ z ને અંદર ધક્કો મારવાનો છો પાછો, એટલે જરા ધ્યાન રાખજો મારી સાથે. તો હવે અહીંયા લખીએ. થોડીક જગ્યા કદાચ ખૂટશે તો પાછા મેનેજ કરીશું આપણે, ચિંતા ના કરશો. તો ડાબી બાજુમાં અહીંયા મેં લખ્યું qm ઓમેગા અને z બ્રેકેટમાં જે બોલું છું તે r cos ઓમેગા t પ્લસ થીટા ડિવાઇડેડ બાય z. આ z અને આપ્યા એવું બધાને મળશે, ચિંતા ના કરશો. પ્લસ આ xc પ્લસ છે એટલે મેં xc માઈનસ xl અને એમાંથી આને કોમન લઈ લીધા છે, તો અહીંયા આવશે sin ઓમેગા t પ્લસ થીટા. એના છેદમાં પણ મારે z મૂકવા જોઈશે અને એના બરાબર આ પદ કે જેને આપણે નામ આપ્યું છે vm sin ઓમેગા t. ફરીથી એકવાર, r વાળું પદ પ્લસ છે એટલે પહેલા લખી દીધું. આ z અંદર લઈ ગયો એટલે r upon z cos ઓમેગા t પ્લસ થીટા થશે. આ પદ અને આ પદમાંથી sin બહાર લઈ લીધા, xl xc થઈ ગયા, રાઈટ. જમણી બાજુ તો કોઈ ચેન્જ કર્યા નથી. હવે હું આ r upon z અને આના માટે કંઈક ધારવા માંગુ છું, લેવા માંગુ છું. શું લેવા માંગુ છું? ધ્યાન રાખજો. r upon z બરાબર cos phi તથા xc માઇનસ xl upon z બરાબર sin phi લેતા. તમને એમ થાય કે સર આવું જ કેમ લીધું? હું પણ તમને એ જ પ્રશ્ન પૂછું છું, આવું જ કેમ લીધું મેં? તમે કહેશો સર તમે લીધું છે, અમને ક્યાંથી ખબર પડે? તો એનો મતલબ લાસ્ટ થિયરી તમારા મગજમાં હજુ કંઈક ઉણપ સાથે મોજૂદ છે. પ્રશ્ન આવે છે એટલે સારી વાત છે, જવાબ નથી આવતો એટલે એવું છે કે કંઈક હજુ સમજવામાં અધૂરું છે. જુઓ, હું આકૃતિ દોરીશ એટલે એકદમ ક્લિયર થઈ જશે જો તમે મારી લાસ્ટ થિયરી જોઈ છે તો, હે ને? જો બચ્ચા, આપણે આવી એક આકૃતિ દોરી હતી. ઘણાને યાદ પણ આવી ગયું એકદમ ઝડપથી, એકદમ ક્વિકલી યાદ આવી ગયું. બસ તો પછી ચિંતા કેમ કરો છો? આ છે r, આ છે xc માઈનસ xl અને આ છે z. ધેટ્સ ઇટ. હવે આ ત્રિકોણ માટે cos થીટા લખો, cos phi લખો. cos phi બરાબર પાસેની બાજુના છેદમાં કરને, જોઈ લો. sin phi બરાબર સામેની બાજુના છેદમાં કરને, જોઈ લો. ગોખવા નહીં જ દઉં તમને, બરાબર ને? મારું વાક્ય બિલકુલ પાલન કરાવીશ, કશું જ નહીં ગોખવા દઉં તમને. ઓકે બચ્ચાઓ, આ પદ અને આ પદની કિંમત મૂકી. તો હવે મારા વાલાઓને સૂત્ર કયું મળ્યું? તો કે qm ઓમેગા z એની સાથે આ આવશે cos phi into cos ઓમેગા t plus phi, સોરી થીટા,
રાઈટ, એની સાથે પ્લસ sin phi sin omega t plus theta is equal to Vm sin omega t. ગણિતના મારા વાલા સ્ટુડન્ટ્સ મને મદદ કરો ને ભાઈ જરાક. સૂત્ર યાદ છે ને? બસ તો પછી શું થાય જવાબમાં? તો સૂત્રના જવાબમાં તમે લખશો ને તો આવું થઈ જશે, qm omega z into cos omega t plus theta minus phi is equal to Vm sin omega t. સમીકરણ નંબર 4 સુધી પહોંચ્યા અને 5 આને આપી દે. બરાબર? ખ્યાલ આવ્યો? ઓકે વાલાઓ, ખબર પડી ગઈ ને? હવે મારે કશું કહેવાનું રહેતું નથી. બીજી વાત, આ જો ખબર ના પડી હોય તો તમારી પાસે આવું સૂત્ર છે, cos alpha cos beta plus sin alpha sin beta is equal to શું થાય? ચેક કરી લેજો અને એક્ઝેક્ટલી આની સાથે મેચ કરજો. cos યુગ્મ વિધેય છે એટલે પદને ઉલટા સુલટી તમે કરો તોય પરિણામ બદલાવાના નથી. એટલે અહીંયા તમે લખો કે cos alpha minus beta, તો તમારા મનમાં થાય સર અહીંયા આલ્ફા phi ને પહેલા લખો ને આ પદને પછી લખો, કઈ વાંધો નહીં, એવું કર દો. પણ cos ની અંદર માઇનસ સાઇન અંદર બદલો કે પ્લસ કરો, કોઈ ફરક ના પડે. આ બંને માઇનસ કર દો અને પ્લસ કર દો, ઇટ ઇઝ ઓકે, રાઈટ? ઓકે, તો આ પદ તમારી પાસે મદદ કરશે તમને. આ પદ મદદ કરશે એટલે લખી લેવાનું આ સૂત્ર, હે ને? ફાઇન. હવે આગળ વધીએ. આપણે શું કહેવા માંગીએ છીએ? સમીકરણની બંને બાજુને સરખાવતા. હવે જો બંને બાજુને સરખાવો તો સૌથી પહેલા આને સરખાવવાનું આની સાથે, રાઈટ? તો તરત જ તમને જવાબ મળશે કે Vm is equal to Qm omega z is equal to Im into z, માટે Im is equal to Qm into omega. તમને આ સૂત્ર V is equal to I into R જેવું થયું, ઓહમનો નિયમ થયો, અને આ બાકીનાને આપણે નામ આપ્યું Im એટલે મહત્તમ પ્રવાહ. તો અહીંયા મહત્તમ પ્રવાહનું આ પદ આપણને મળ્યું, નવું કંઈક સમીકરણ, રાઈટ? બીજું ખાસ સરખાવવાનું છે કે આ cos વાળું પદ છે ને આ sin વાળું પદ છે. જો મારે આ જગ્યાએ -π/2 લખું તો આ cos ને sin સાથે સરખાવી શકું. જેમ કે ધ્યાન રાખજો બરાબર, હા, cos omega t minus π/2 is equal to sin omega t. આની સાથે આને સરખાવ્યું. હવે મારે આને સાથે લઈ લેવું છે, તો આ બંને તો સરખાઈ દીધા. હવે હું આને આની સાથે સરખાવા જાઉં તો cos omega t minus π/2 is equal to cos omega t plus theta minus phi. સૌથી પહેલા આને આની જોડે સરખાવવું છે, એટલે મારી પાસે આ બે પદની જગ્યાએ -π/2 હોય તો જ cos omega t minus π/2 sin omega t થાય. આ પહેલી વાત. બીજી વાત, હવે જો મારી પાસે આ cos વાળું પદ હોય તો શું થાય? તો કે આની અંદર cos omega t minus π/2 હોય તો એની સાથે આ પદ હું મૂકી શકું. હવે જો એક્ઝેક્ટલી હું સરખાવા જાઉં તો મને અહીંયા મળશે π/2 અને અહીંયા મળશે આ પદ. ખ્યાલ આવી ગયો? આ બેને હું સરખાવું તો આના ઉપરથી મને જે પદ મળશે તો હું અહીંયા આવું લખી શકું કે તો theta minus phi is equal to π/2. theta minus phi is equal to π/2, પણ કેવા? તો કે માઇનસ π/2. તો આના ઉપરથી આ phi જમણી બાજુ જાય મારા વાલાઓ,
તો આના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ પાઈ બાય 2. આવું હું થીટા માટે ભવિષ્યમાં લખીશ. આ બાજુ રાઈટ, ખ્યાલ આવી ગયો. આ 5 જમણી બાજુ, 5 જમણી બાજુ ગયા એટલે માઇનસ ના પ્લસ થઈ ગયા. કરેક્ટ? સમજાઈ ગઈ ને વાત? ભલા બચ્ચાઓ, હવે મારે પ્રવાહની જરૂરિયાત છે. પ્રવાહ અહીંયા છે, તો સમીકરણ 3 પરથી I is equal to dq by dt is equal to qm into omega cos omega t plus theta. બોલો, સમજાયું? qm into omega is equal to im તથા થીટાની જગ્યાએ 5 માઇનસ પાઈ બાય 2 મૂકતા. તો હવે મારી પાસે પ્રવાહનું સૂત્ર થઈ જશે I is equal to આની જગ્યાએ im cos ઓમેગા t, થીટાની જગ્યાએ આ પદ, તો પ્લસ 5 માઇનસ પાઈ બાય 2. જો આ પદ સરખું થઈ જાય તો મારા વાલાઓ આ સૂત્ર આવું થઈ ગયું કે I is equal to im cos omega t plus 5 cos છે ને, પાઈ બાય 2 છે એટલે sin થઈ જાય, તો અહીંયા થઈ જશે sin. હવે તમારે આ સમીકરણને વિના સમીકરણ સાથે સરખાવવાનું, તો તમને ખબર પડી જાય કે વિનું સમીકરણ Vm sin omega t આની સાથે પ્રવાહ એ phi જેટલો કળા તફાવત ધરાવે છે. રાઈટ? અને એના માટે તમને હવે જો મારે im નું સૂત્ર લખવું હોય તો બીજું પદ પણ લખી શકાય કે im is equal to Vm ના છેદમાં z. બરાબર? આ im એટલે Vm ના છેદમાં z પણ લખી શકું. તો હવે એના ઉપરથી મારી પાસે સૂત્ર આવું પણ થાય Vm. જો અહીંયા જ્યારે મેં z મૂક્યા હતા, બરાબર, z વડે ગુણતા અને ભાગતા, તો આ z એ શું છે મેં લખવાની ના પાડી હતી, અહીંયા લખી દઈશ અત્યારે. z is equal to under root r square plus xc minus xl. પાછો પ્રશ્ન તમને થયો કે સર આ આવ્યું ક્યાંથી? પહોંચી જાઓ અહીંયા. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, પણ કર્ણ એટલે આ વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ. જોઈ લો, કશું જ નહીં ગોખવા દઉં, ચિંતા ના કરશો. બસ મારી સાથે 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 સમજતા ચાલો. આજુબાજુ કોણ શું કરે છે ઘરમાં, તમે ક્યાં બેઠા છો, લીસ્ટ કન્સર્ન, ગો હેડ. રાઈટ? તો tan નું સૂત્ર આના ઉપરથી લખવું હોય તો પણ લખાય, તથા tan phi is equal to આના ઉપરથી લખો xc minus xl upon r. આવું પણ થઈ શકે. જો તમને ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો છે ઊંધું આના ઉપરથી ફેઝર, તો પણ ડ્રો કરી શકો છો મારા વાલાઓ. કેમ? તો કે જુઓ, આ સૂત્ર છે I નું, આ સૂત્ર છે V નું, બેની વચ્ચેનો કળા તફાવત phi છે. ભલે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ તમને તમારા દિવ્યેશ સર તો શીખવાડશે જ, ચિંતા ના કરશો. રાઈટ? ફરીથી બોલું છું, અહીંયા આની જરૂર નથી, બિલકુલ નહીં, પણ સમજેલા હોય તો વધારે સારું. ઓકે, જો હું V નું સૂત્ર બનાવીશ આના ઉપરથી અને એ સૂત્રનો ઉપયોગ કરીને આલેખ દોરીશ ફેઝરનો, તો આવું થઈ જશે. અહીંયા લખીશ 0, અહીંયા લખીશ પાઈ અને અહીંયા લખીશ 2π. રાઈટ? આ થઈ જશે વાલાઓ મારી માટે ઓમેગા t. કરેક્ટ? હવે જો મારે આની સાથે કોઈ પણ સમય ડ્રો કરવું છે તો આને હું લખીશ ઓમેગા t1, અને ઓમેગા t1 ની સાથે જો હું જઈશ અહીંયાથી, તો મને એ I નો ફેઝર આવી રીતના મળી જશે. સોરી, V નો ફેઝર, કારણ કે આ V ને રજૂ કરશે. તો આ V નો ફેઝર થઈ જશે, આવો ખૂણો થઈ શકશે ઓમેગા t. કરેક્ટ?
કોઈ મુશ્કેલી નહીં ને વાલા બચ્ચા? ઓકે, હવે I ની વાત આવે. I ના સૂત્રમાં અહીંયા +5 છે. જો પ્લસ હોય તો કરંટ પ્રવાહ આગળ છે વોલ્ટેજ કરતા, એવું કહેવાય. ફરીથી, જો અહીંયા +5 છે તો આ વોલ્ટેજ કરતા આ પ્રવાહ 5 જેટલો આગળ છે તેમ કહેવાય. હવે હું આની અંદર પ્રવાહનો ફેઝર ડ્રો કરીશ તો અહીંયા ક્યાંકથી શરૂ થશે અને ફેઝર મને અહીંયાથી આવી રીતનું કોઈક સૂત્ર આલેખ આપી શકશે. રાઈટ? હવે મારે આ સમયે એના ફેઝરને ડ્રો કરવો છે તો અહીંયાથી આકૃતિ કેવી રીતે દોરાય છે તે અગત્યની છે. હું રેડીમેડ મૂકી શકું એમ છું પણ નથી મૂકતો. કેમ? 1 by 1 સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મારી પાસે આ થઈ ગયો I નો ફેઝર. આને હું દર્શાવી શકીશ I. વાલાવા બે વચ્ચેનો ખૂણો એટલે જ phi, એટલે જ કળા તફાવત. તો આને શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? LCR શ્રેણી પરિપથને AC વોલ્ટેજ લાગુ પાડતા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં phi જેટલો આગળ છે, આવું કહી શકો છો. કળામાં વોલ્ટેજ કરતા પ્રવાહ phi જેટલો આગળ છે. રાઈટ? બચ્ચા માટે પેજ નંબર 251 પર ઉદાહરણ નંબર 7.6 શું છે જોઈએ. 7.6 માં 220 વોલ્ટ એટલે આ V બરાબર 220 વોલ્ટ, જેને આપણે VRMS પણ કહીશું. 50 હર્ટ્ઝ સ્ત્રોત જોઈ લીધું. સ્ત્રોત શબ્દ આવી ગયો 50 હર્ટ્ઝ. રાઈટ? 200 ઓહ્મનો અવરોધ, R બરાબર 200 ઓહ્મ નો અવરોધ. 15 માઇક્રોફેરેડના કેપેસિટર C is equal to 15 10 to the power -6 ફેરેડ નું કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. અવરોધ અને કેપેસિટર એટલે RC AC પરિપથ થયો. પરિપથમાં પ્રવાહ ગણો. નંબર 1, પરિપથમાં પ્રવાહ. હવે આ પ્રવાહ કેવી રીતે ગણવાનો? તો વાલાઓ સિમ્પલ. જો તમને તમારા દિવ્ય સરની રીત શીખવાડે. પ્રવાહ જોઈએ છે એટલે I is equal to V ના છેદમાં R, ઓહ્મનો નિયમ થઈ ગયો. પણ અહીંયા મારાથી R નહીં લખાય એટલે મારે લખવું પડશે Z. હવે Z તમને ખબર છે R છે અને C છે એટલે અહીંયા લખીશ R² + XC². જવાબ થઈ ગયો. આ સૂત્ર તમારી પાસે છે તો પહેલા પ્રશ્નનો જવાબ તમને બિલકુલ સમજાઈ જાય. હવે મારે શું શોધવાનું? તો કે XC શોધવાનું. XC એટલે શું? તો કે કેપેસિટિવ રિએક્ટન્સ. હું આનું મૂલ્ય સેપરેટલી પણ શોધી શકું છું અથવા તો સૂત્ર ડાયરેક્ટ લખું તો Z is equal to √R² + XC². કરેક્ટ? is equal to √R² + XC એટલે 1/ωc NO² is equal to R² + 1/2π ν c અને NO². તમારી ટેક્સ્ટબુકમાં જ્યારે તમે વાંચશો ત્યારે તમને આ પદ અંશમાં આપેલું છે. જુઓ ટેક્સ્ટબુકમાં તો તે વખતે તમને મગજમાં એવું થાય કે આ કેવી રીતે સરે છેદમાં લખ્યું ને અહીંયા તો અંશમાં છે. તમારું ધ્યાન આ ઘાતમાં નહીં જાય. એમાંય માઈનસ નિશાની છે ટેક્સ્ટબુકમાં. એ સાચું જ છે એટલે છેદમાંથી ક્યાં લખ્યું? અંશમાં. પણ હવે મને તમે સમજાવો કે તમારે માઈનસ નિશાની વાળી ગણતરી કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરવી? કહો. નથી ને શક્ય. બસ એટલા માટે હું કહું છું કે આ પદ આવી રીતે મૂકીને ગણતરી થઈ જાય. એના કરતા વિશેષ આની ગણતરી સેપરેટ કરી લો ને તો સૌથી સારામાં સારું. પણ આપણે અંદર જ મૂકીને ગણતરી કરી લઈએ છીએ. ઓકે, તો આનો જવાબ Z is equal to √R². R ની કિંમત 200 છે તો 200 અને એનો સ્ક્વેર પ્લસ 1/,
2 3.14 new 50 15 10 to the power minus 6 and whole square is equal to 50 ગુણાકારમાં 2 એટલે 100 થાય 100 એટલે 10 ની minus 4 ની 10 ની plus ની 4 minus 4 થાય minus 4 ને ઉપર લઈ જાઓ આ તમારી ગણતરી તમને સહેલી કેવી રીતે બનાવવી એ શીખવાડી રહ્યો છું બરાબર 10 ની plus 4 10 ની plus 4 એટલે 10,000 એના છેદમાં તમારી પાસે 3.14 અને 15 બાકી રહ્યા હોલ રેસ ટુ 2 બસ હવે આ ગણતરી તો તમારે કરવી જ જોઈશે હો ભાઈ આનાથી ચાલશે ને અંડર રૂટ અને છેલ્લો જવાબ ઓમ મારી પાસે આન્સર છે 291.67 તો z is equal to 291.67 ઓમ તમે ચેક કરો આન્સર આવે છે આટલો ધ બેસ્ટ નથી આવતો તો ચેક કરો કે કેમ નથી આવતો બરાબર ને ઓકે હવે પહેલો પ્રશ્ન છે પરિપથમાં પ્રવાહ તો લખીએ માટે પરિપથમાં પ્રવાહ I is equal to VRMS ના છેદમાં Z એટલે કે V ના છેદમાં Z V ની કિંમત છે 220 ના છેદમાં Z એટલે 291.67 એનો મતલબ કે મને I નો આન્સર મળી શકશે 0.7542 0.7542 એમ્પિયર આ આપણો બિલકુલ સાચો સરળ જવાબ થઈ isn't it બી કીધું છે અવરોધ અને કેપેસિટર વચ્ચેના કેપેસિટરના બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ બી કેપેસિટર અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો હવે એના માટે હું શું કરીશ તો લખીશ શ્રેણી પરિપથમાં બંને ઘટક માટે પ્રવાહ સમાન માટે હું લખીશ V કોની સામે જોઈએ છે મારે તો કે અવરોધ સામે તો VR is equal to I into R હવે I કેટલા તો કે મેં શોધી નાખ્યા મારા વાલાઓ 0.7542 into R એટલે 200 ગણતરી કરી અને એના જવાબની વાત એવી જ રીતે VC I into XC is equal to 0.7542 into હવે આ XC લાવશો ક્યાંથી તો કે આ જે જવાબ આવ્યો અહીંયા એને તમારે જો તમે સેપરેટ ગણ્યું હોત તો આ કદાચ ચિંતા નથી બરાબર ને તો તમારી પાસે એની ગણતરી છે 212.3 212.3 આ XC ની કિંમત છે મેં બુકમાંથી લખી છે અને એના માટે આટલા વોલ્ટેજ અહીંયા પણ આટલા વોલ્ટેજ હવે 150.8 છે આનો જવાબ અને આનો જવાબ છે 160.07 રાઈટ હવે જો પ્રશ્નમાં આગળ વધુ તો એવું કીધું છે શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે જો હા તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો જવાબમાં લખી રહ્યો છું ઉપરના અથવા તો અહીં વોલ્ટેજનો બૈજિક સરવાળો V is equal to VR plus VC એનો મતલબ 150.8 160.07 આ બંનેનો સરવાળો કરું તો અરાઉન્ડ 311 સમથિંગ મળે 310.87 વોલ્ટ મળે હવે તમે લાગુ કેટલા પડ્યા છે ભાઈ તો કે 220 જવાબ કેટલો આવે 310 આ તો એવું થયું વાલા મિત્રો કે 100 માર્ક્સ નું પેપર 100 માર્ક્સ નું લખ્યું અને આયા કેટલા તો કે 135 આવું થાય ના થાય એટલા માટે અહીંયા માહિતી લખવી પડે કે આ સરવાળો
લાગુ પાડેલ વોલ્ટેજ કરતા વધારે છે. પેનનો લખવાનો કલર બદલાઈ રહ્યો છે ને? ઓકે, વધારે છે. હવે જો આ વોલ્ટેજ વધારે છે તો એનું કારણ જણાવવું પડશે. વધારે છે જેનું કારણ VR અને VC બંને સમાન કળામાં નથી. તેમની વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી છે. હવે તમે કહેશો કે સર તમે લખી દીધું, અમને ક્યાંથી ખબર પડે? વાલાઓ, શીખી ગયા તમે. યાદ કરો પહેલી થિયરી આ ચેપ્ટરની, કે માત્ર અવરોધ હોય તો V અને I વચ્ચેનો કળા તફાવત 0. ત્રીજી થિયરી, એસી વોલ્ટેજ કેપેસિટરને લગાડ્યા હતા, તો V અને I વચ્ચેનો કેપેસિટર માટે કળા તફાવત કેટલો? π/2 90. જોઈ લો છે. એ તો સર I અને V વચ્ચેનો હતો, તો વાલાઓ પહેલામાં V અને I એકમાં જ હતા, એટલે I ની દિશા દરેક વખતે સરખી હોય, કારણ શ્રેણી જોડાણ છે એને. એટલા માટે આ સ્થિતિમાં પરિણામી સ્થિતિમાન V બરાબર √VR² VC². હવે જવાબ જોઈ લેજો જાતે. અંડરરૂટ. હવે 150.8 નો વર્ગ પ્લસ 160.07 નો વર્ગ સરવાળો કરવાનો, તો આ જવાબ તમને કેટલો મળશે? જાતે શોધજો અને મને કન્ક્લુઝન નીચે લખીને આપવાનું. આમ કે શું કહેવા માંગે છે? જો અહીંયા માહિતી આપેલી છે. બંને વોલ્ટેજ VR અને VC નો બૈજિક સરવાળો 310.87 વોલ્ટ છે, જે સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે. આ વિસંગતતા કઈ રીતે સમજાવી શકાય? પાઠ્યપુસ્તકમાં તમે શીખી ગયા છો તેમ. અહીં બંને વોલ્ટેજ સમાન કળામાં નથી, માટે તેમનો સરવાળો સામાન્ય સંખ્યાઓની માફક થઈ શકશે નહીં. બંને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી જેટલો છે, માટે પાયથાગોરસના પ્રમેય પરથી કુલ વોલ્ટેજ મેળવી શકાય VR + C અંડરરૂટ પ્રમાણે 220. આમ જો બે વોલ્ટેજ વચ્ચે કળા તફાવત યોગ્ય રીતે ગણતરીમાં લેવામાં આવે તો કેપેસિટર અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ સ્ત્રોત વોલ્ટેજ જેટલા થાય, બાકી સરવાળો આટલો થાય. તો પ્રશ્ન થાય કે આવું કેમ થયું? જવાબ પણ આપણે આપ્યો. કરેક્ટ?